નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। માંડવીમાં વિશ્વના 108 દેશોની સાથે વિશ્વ નૌકાર દિવસ ગુરુવારના ઉલ્લાસભેર ઉજવાયો। ગુરુવારના સવારના 7:30 થી 8:30 વાગ્યા દરમિયાન માંડવીની જૈનપુરીના એસી હોલમાં માંડવીના જૈન સમાજના 5 ગચ્છના ભાવિકો સામૂહિક નૌકાર મહામંત્રનો જાપ કરવા સેંકડોની સંખ્યામાં જૈનપુરીમાં ઉમટી પડ્યા। સવારે 8 વાગ્યાથી 9:36 વાગ્યા દરમિયાન માંડવીની એઇમ સ્કૂલમાં ટીવી ચેનલ ઉપર દિલ્હીથી લાઇવ પ્રસારણ નિહાળ્યું। વિશ્વના 108 દેશોની સાથે માંડવીમાં પણ 9મી એપ્રિલને ગુરુવારના રોજ વિશ્વ નૌકાર દિવસ ભારે ઉલ્લાસભેર ઉજવાયો હતો। શ્રી વિશા શ્રીમાળી ઓસવાડ જૈન ગુર્જર જ્ઞાતિના ઉપક્રમે સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ગુરુવારના સવારના 7:30 થી 8:30 વાગ્યા દરમિયાન માંડવીની જૈનપુરીના એસી હોલમાં માંડવીના 5 ગચ્છના ભાઈઓ અને બહેનો સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને નૌકાર મહામંત્રના જાપ કર્યા હતા। જાપના કાર્યક્રમમાં ભાગ લેવા માંડવીના 5 ગચ્છના ભાવિકો સેંકડોની સંખ્યામાં જૈનપુરીમાં ઉમટી પડ્યા હોવાનું માંડવી 2 નાતના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને માંડવી તપ ગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું। કાર્યક્રમના અંતે માંડવી 3 ગચ્છના પ્રમુખ મયુરભાઈ શાહે આભાર વિધિ કરી હતી। માંડવીની એઇમ સ્કૂલમાં પણ વિશ્વ નૌકાર દિવસ ઉત્સાહથી ઉજવાયો હતો। નૌકાર મહામંત્રના કાર્યક્રમમાં ભાગ લેવા માંડવીના સેંકડો ભાવિકો એઇમ સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા હતા। જૈનપુરીમાં એઇમ સ્કૂલમાં આવવા જીતો સંસ્થા તરફથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। એઇમ સ્કૂલમાં તપ ગચ્છ જૈન સંઘના પ પુણ્યરેખા શ્રીજીના શિષ્યાઓની પાવન નિશ્રામાં નૌકાર મહામંત્રના જાપનો કાર્યક્રમ યોજાયો હતો। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા।